અમરેલી બસ સ્પોટ પરથી ધારાસભ્ય કૌશિક વેકરિયાએ નવી બસને લીલી ઝંડી બતાવી રવાના કરી। અમરેલી શહેર તેમજ જિલ્લાને રાજ્ય સરકાર દ્વારા દિવાળીની ભેટ આપવામાં આવી હતી। લોકોને વધારે સારી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અમરેલીમાં એસટી ડિવિઝનને નવી 10 બસોની ફાળવણી કરવામાં આવી છે। આ તમામ બસોનું અમરેલી બસ સ્પોટ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નવી બસો લાંબા અંતરના રૂટ પર દોડાવવામાં આવશે। અમરેલીના વિભાગીય નિયામક અતુલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમરેલી એસટી ડિવિઝનને નવી 10 બસની ફાળવણી કરવામાં આવી છે, જેમાં અમરેલીમાં 4, બગસરામાં 1, રાજુલામાં 1 અને અમરેલી એસટી ડેપોમાં 4 નવી બસો અર્પણ કરવામાં આવશે। અમરેલી એસટી બસ સ્પોટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કૌશિક વેકરિયાએ લીલી ઝંડી બતાવી નવી બસોને રવાના કરી હતી। નવી બસો લાંબા અંતરના રૂટ પર દોડાવવામાં આવશે। વિભાગીય નિયામક અમરેલી આજ રોજ તારીખ 15ના રોજ માનનીય ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તક્ષેપથી અમરેલી જિલ્લાને 10 નવી બસો ફાળવવામાં આવી હતી। એમાં વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષદજી સાહેબનો પણ મહત્તમ ફાળો છે અને તેનું લોકાર્પણ માનનીય નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા, સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી કસવાલા સાહેબ તેમજ લાઠીના ધારાસભ્ય શ્રી તળાવિયા સાહેબના સાનિધ્યમાં આજરોજ 10 બસોનું લોકાર્પણ કર્યું છે, જેમાં અમરેલી જિલ્લામાં 4 બસો અમરેલી, 4 બસો ધારી, 1 બગસરા અને 1 રાજુલા ડેપોને ફાળવવામાં આવેલી છે। અને વધુમાં જણાવવાનું કે જે વર્ષોથી માગણી હતી નાથદ્વારાની એ પણ આજ પરિપૂર્ણ કરવામાં આવેલી છે, તેમજ ધારી ડેપોને પણ ભુજની એક નવો શેડ્યુલ આપવામાં આવ્યો છે।